ઉગતા સૂર્યને ઇન્દ્ર નમન કરે હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ માંદ્ર ઇન્દ્રસનને કાંઈ થતું નહીં. આજે 12 દિવસની અંદર કાળા માથાનો માનવી આખોય મારું ઇન્દ્રસન લોલે તો શું તેમને લઈ જવું છે? હે સાવ એટલે રાય રાય જેવા ટુકડા. અરે નહીં, જો મારે તો આખી મારે ઇન્દ્રપુરીને કલંક લાગશે. મારથી મોટા કોણ કે બ્રહ્મા. એને કહ્યું હતું કે શંકર પ્રદ યાદ કરશે. લાવ અત્યારે હું હરહાર સંકટમાં છું તો એમને યાદ કરું. આજે ઇન્દ્ર બોલાવે કમાવો મને બોલાવવાનું કારણ? અરે ભાઈ બ્રહ્મા, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કઈ થતું નહીં. આજે 12 દિવસની અંદર કાળા માથાનો માનવી આખું મારું ઇન્દ્રસન શું તેમને લઈ જવું છે? આ વિશે જાણતો તો જલ્દી કહો. ના ભાઈ ઇન્દ્ર, આ વિશે હું કઈ નથી જાણતો. માત્ર મોટા કોણ કે વિષ્ણુ. વિષ્ણુએ કીધેલું કે સંકટ પડે ત્યારે યાદ કરો. તો યાદ કરો.
ભાઈ બ્રહ્મા, અત્યારે મને બોલાવવાનું કારણ? ભાઈ ઇન્દ્ર બોલાવે છે. અરે ભાઈ ઇન્દ્ર, અત્યારે મને તપોવનમાં બોલાવવાનું કારણ? અરે ભાઈ વિષ્ણુ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષો સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ થતું નહીં. આજે 12 દિવસની અંદર કાળા માથાનો માનવી આખો મારો ઇન્દ્રસન, તો શું તમને લઈ જાવ છે? આ વિશે જાણતા હો તો જલ્દી કહો. અરે નહીં નહીં ભાઈ ઇન્દ્ર, જેમ તારી ઇન્દ્રપુરી ડોલે એમ આખું મારું વૈકુંઠપુરી ડોલે. એ વિશે હું કઈ જાણતો નથી. મારથી મોટા કોણ કે શિવશંકર, તેમને મને કીધેલું કે સંકટ પડે ત્યાં યાદ કર. યાદ કરો. બહુ સારું. યાદે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો ઇન્દ્રપુરીમાં વિષ્ણુ બોલાવે ભોળાનાથ આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો દેવા લોકની માં વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. એ કૈલાસ ઉતરીને આવ્યા ભોળા શંકર, કૈલાસ ઉતરીને આવ્યા રે. હે કૈલાસ ઉતરી આયા ભોળાનાથ, કૈલાસ ઉતરી આયા રે. એ સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર, સાથે પાર્વતીને લાવ્યા હે રે. આરે મારો આયા ભોળાનાથ, આરે પાર્વતી આયા રે. એ શંકર પાર્વતીને નમ્યા ભોળા, હે શંકર પાર્વતી જોજો ભોળાનાથ, શંકર પાર્વતી જોજો. એ અંગે બબૂચી લગાયા ભોળા શંકર, અંગે બબૂચી લગાયા હે રે. અંગે બબૂચી લગાડી ભોળાનાથ, અંગે બબૂચી લગાડી. એ ગળામાં કાળા નાગ ભોળા શંકર, ગળામાં કાળા નાગ રે. એ નાગ દેખીને મેં ઢળ્યો ભોળા શંકર, નાગ દેખીને મેં ઢળીએ. હે નાગા દેખી નાગા દેખી નાગા, હે નાગા દેખી આવે લઈએ ભોળાનાથ. દેવોના ઝૂંપડા ભાંગો ભોળા શંકર, દેવોના ઝૂંપડા ભાંગો રે. દેવોના દુકડા ભાંગોલા દેવો, દેવોના દુકડા ભાંગો રે. અરે ભાઈ વિષ્ણુ, અત્યારે મને બોલાવવાનું કારણ? ભાઈ બ્રહ્મા બોલાવે. અરે ભાઈ બ્રહ્મા, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ભાઈ ઇન્દ્ર, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે કૈલાસ સુધી ભોળાનાથ, હું કહું ને તમે સાંભળો. અરે તમે સુનો ને કૈલાસ, કાળી વ્યસન મારા ડોલે રે. તમે વિનવારમાં વાળી વ્યસન, કોણ બેઠો તમે વાળી વ્યસન મારા ડોલે રે. તમે સુનો ને કૈલાસ, કાળી વ્યસન મારા ડોલે રે. કોણ બેઠો તમે વાળી વ્યસન મારા ડોલે રે. તમે વિનવારમાં વાળી વ્યસન મારા ડોલે રે. અરે કૈલાસ સુધી ભોળાનાથ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ થતું નહીં. આજે 12 દિવસની અંદર કાળા માથાનો માનવી આખોય માંદરો ઇન્દ્રસન જોડે, શું તેમને લઈ જાઉં છું? આ વિશે જાણતા હો તો જલ્દી કહો ને કે ધરતી મસ્તક જુદા થશે. અરે ઇન્દ્ર, શાંત થા ઇન્દ્ર, શાંત થા. એને નથી તારું ઇન્દ્રપુરી થતું, એને નથી કાંઈ તમારું વિષ્ણુપુરી થતું, કે નથી એને બ્રહ્માપુરી થતું. એ તો ખાલી એક શેર માટેની ખોટ માટે મારી ખાલી તપસ્યા કરે છે. માટે ઇન્દ્ર શાંત થા.
તમે તમારા સ્થાનકે જાઓ, હું સપના રૂપે એને દર્શન આપીને હમણાં પાછો આવું છું. બહુ સારું. હે દેવો જાઓ તમે દેવ લોકની માય, ઓ જી રે દેવો જાઓ તમે દેવ લોકની માય, એવા સપના આપીને વેલરાયા વજો જી. એવા દેવો ઝાલા દેવલો કમાન. ઓ જી રે દેવો ઝાલા દેવલો કમાન. એવા સપના આપીને ભોળાનાથ આવજો રે. પાર્વતી તમે જાઓ ને કૈલાસ, ઓ જી રે પાર્વતી તમે જાઓ ને એવા સપનાયા પૂરે યજમલરાય દેવ. અજમલ તમે જાઓ ને દ્વારકા, ઓ જી રે અજમલ તમે જાઓ ને દ્વારકા રે યાર. એવા પંડરે પાડવાથી કારણ નહીં જરે ઓ જી. એવા યજમલ તમે યજમલ તમે દ્વારકા ઓ રે એવા દ્વારકા દ્વારકાનો નાથ દુકરામાં સાથે લેજો સવા શેરગીના લાડુ રે યાર. હોજી રે સાથે લેજો સવા શેરગીના લાડુ રે યાર. એવા પ્રભુને જમાડ્યા પછી જમજો જી. એવા મારી લેજો મારી લેજો ઓ રે મારી લેજો એવા ભુવાજી લાગે સડા જોયને પાણી પીવજો. અરે રાજા અજમલ, તમે મારી માયા મમતા મોલીને દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે. સાથે સવા શેર ઘીના લાડુ 5 લેજો અને ગંગા જમનાની જારી લેજો. શંકર કોઈનો પુત્ર છો નહીં ને થાશે પણ નહીં.